ફરાળી થેપલા બનાવવા 2 મીડિયમ સાઇઝના બટાકાને બાફી ઠંડા થાય એટલે ખમણીથી ખમણી લેવા। હવે 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું, અડધી ચમચી અજમો, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી હળદર, 2 ચમચી દહીં, 1 ચમચી ખાંડ, 2 ચમચી તલ, 1/4 કપ કોથમીરના પાન અને 2 ચમચી તેલ એડ કરી મિક્સ કરી લઈએ। હવે તેમાં 2 કપ રાજગરાનો લોટ એડ કરી મિક્સ કરી લઈએ। હવે લોટમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ। હવે 1 ચમચી તેલ એડ કરી લોટને મસળી લઈએ અને લોટનો એક લુવો લઈ ગોળ વાળી લઈએ અને રાજગરાનો કોરો લોટ સ્પ્રિંકલ કરી પતલી સાઈઝનું થેપલું વણી લઈએ। હવે થેપલાને ગરમ તવા પર રાખી લઈએ। થેપલું એક બાજુએથી થોડુંક શેકાય એટલે બીજી બાજુએ પલટાવી લઈએ અને ઉપર થોડુંક તેલ લગાવી લઈએ અને બીજી સાઈડે પણ તેલ લગાવી થેપલાને બંને સાઈડે શેકી લઈએ।